ગુજરાતમાં નાગરિકોની સુરક્ષા અને આપાતકાલીન સેવાઓને વધુ ઝડપી બનાવવા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। 112 જનરક્ષક પ્રોજેક્ટના વિસ્તરણ હેઠળ આવતીકાલે ગાંધીનગરના નવા સચિવાલય ખાતેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનોનું ફ્લેગ ઓફ કરવામાં આવશે। આ સાથે રાજ્યમાં 24 કલાક કાર્યરત જનરક્ષક વાહનોની સંખ્યા વધીને કુલ 1000 થશે। રાજ્યમાં વધતી વસ્તીને શહેરી વિસ્તારને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી પોલીસ સેવાઓને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે। 150 બેઠકો ધરાવતા આધુનિક કોલ સેન્ટર CAD સિસ્ટમ અને કોલર લોકેશન ટેકનોલોજીના ઉપયોગથી પોલીસનો સરેરાશ રિસ્પોન્સ ટાઈમ 27 મિનિટથી ઘટીને 10 મિનિટ 49 સેકન્ડ થયો છે। નવા 500 જનરક્ષક વાહનો કાર્યરત થયા બાદ રિસ્પોન્સ ટાઈમમાં વધુ ઘટાડો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે। નવી વ્યવસ્થા મુજબ ઘટના સ્થળથી સૌથી નજીકનું જનરક્ષક વાહન તાત્કાલિક મદદ માટે રવાના થશે અને પોલીસ સ્ટેશનની હદ મદદ પહોંચાડવામાં અડચણરત નહીં બને। ડાયલ 112 પ્રોજેક્ટના અમલીકરણના માત્ર 11 મહિનામાં જનરક્ષક સેવા દ્વારા 11.4 લાખથી વધુ ઇમરજન્સી બનાવમાં સંકલિત સેવાઓ પૂરી પાડવામાં આવી છે। તેમાં 6.74 લાખથી વધુ પોલીસ ઇમરજન્સીઓના બનાવોનો સમાવેશ થાય છે। હવે ડાયલ 112 હેઠળ પોલીસ 100, એમ્બ્યુલન્સ 108, ફાયર 101, મહિલા હેલ્પલાઇન 181, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098, ડિઝાસ્ટર હેલ્પલાઇન 1070 અને ટ્રાઇફ હેલ્પલાઇન જેવી સેવાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે। આ ઉપરાંત ઓલા, ઉબેર, રેપિડો અને ભારત ટેક્સી જેવી એપ્લિકેશનમાં પણ 112 પેનિક બટન ઇન્ટિગ્રેટ કરવામાં આવ્યું છે। નવા જનરક્ષક PCR વાહનો 24 કલાકની કામગીરીને ધ્યાનમાં રાખીને AC અને સેફ્ટી ગ્રીલથી સજ્જ હશે। વાહનોમાં મોબાઈલ ડેટા ટર્મિનલ MDT, GPS ટ્રેકિંગ, ઇમરજન્સી લાઇટ બાર, સાયરન, પબ્લિક એડ્રેસિંગ સિસ્ટમ, ફાયર એક્ઝિટેશન અને ફર્સ્ટ એઇડ કિટ જેવી સુવિધા ઉપલબ્ધ રહેશે। વાહનમાં તૈનાત પોલીસ સ્ટાફને બોડી વોર્ન કેમેરા, ડેશ કેમ, હેલ્મેટ અને પ્રોટેક્ટિવ ગિયર પણ આપવામાં આવશે। દરેક વાહન પર 24 કલાક એક ASI અથવા હેડ કોન્સ્ટેબલ, 2 કોન્સ્ટેબલ અને 1 ડ્રાઈવર તૈનાત રહેશે। 500 નવા વાહનો ઉમેરાની સાથે ગુજરાતમાં ડાયલ 112ની ઇમરજન્સી સેવા વધુ ઝડપી અને ટેકનોલોજી આધારિત બનશે, જેના કારણે જરૂરિયાતના સમયે નાગરિકોને તાત્કાલિક પોલીસ અને અન્ય આપાતકાલીન સેવાઓ મળી શકશે।